विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लिमेंटरी रीडर રીડ 6 આઈ મિસ યુ મધર પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છે અર્લી ઇન ધ ઓટમ ડેશ 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 ગ્રીવ સ્ટ્રોંગર સુધી વિદ્યાર્થી મિત્રો આ રીડમાં લેખિકા પોતાની માતા વિશેનું ભરપૂર વર્ણન કરે છે લેખિકાની માતા આશરે 70 વર્ષની હોવા છતાં તે ખૂબ જ એમ કે કાર્યક્ષમ છે તેને લખવાનો ખૂબ જ શોખ છે સાથે સાથે પ્રકૃતિ પ્રેમી પણ છે એવો આ રીડ 6 આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જ્યારે રીડ વાંચવા બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો લેફ્ટિંગ જેવી રીતે મેઇન ટેક્સ્ટ બુકનું જેટલું મહત્વ છે તેટલું જ આ બુકનું મહત્વ છે હવે આપણે સ્ટાર્ટ કરીએ early in the autumn of 1984 my mother began writing the story of her wife 1984 ની પાનખરની વહેલી સવારે મારી માતાએ પોતાના જીવનની વાર્તા લખવાનું શરૂ કર્યું વાઇફ નું બહુવચન વાઇફ્સ એફ કે એફ ઈ નો વી કરી ઈએસ પ્રત્યય લાગે અને વાઇફ નું જેન્ડર હસબન્ડ she was an energetic woman in her 70s તે તેના એમ કે 70 વર્ષમાં કાર્યક્ષમ સ્ત્રી હતા it was her desire to put down her thoughts and memories in her my book એ તેની ઈચ્છા હતી કે તે તેની માય બુક પુસ્તકનું નામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો માય બુક માં પોતાના વિચારો અને યાદને અંકિત કરે છે once she came for dinner and told me that she had to work on her book એક સમયે તે એમ કહે છે કે ડિનર માટે આવ્યા અને મને જણાવ્યું કે તેણે તેની બુક લખવાનું શરૂ કર્યું હતું I laughed and asked her where the fire was હું હસી અને તેમને પૂછ્યું કે તે અગ્નિ ક્યાં હતો the fire was inside her અગ્નિ તેની અંદર હતો inside opposite outside she finished her book in early December તેમણે ડિસેમ્બરની શરૂઆતમાં પોતાનું પુસ્તક પૂરું કરી દીધું 3 days after Christmas her cancer was discovered and 3 months later she was dead નાતાલના 3 દિવસ પછી તેમને કેન્સર છે તે ધ્યાનમાં આવ્યું અને 3 મહિના પછી તેઓ એમ કહે છે કે મૃત્યુ પામ્યા from my mother's book મારી માતાની બુકમાંથી અથવા તો મારી માતાના પુસ્તકમાંથી I have loved family, friends, nature, animals, music and many other things. હું કુટુંબ મિત્રો કુદરત પ્રાણીઓ સંગીત અને બીજી ઘણી બધી બાબતોને ચાહું છું અથવા તો પ્રેમ કરું છું It will be hard to say goodbye to those I love and to the beauty in the world. હું જેને ચાહું છું અથવા તો હું જેને પ્રેમ કરું છું
અને વિશ્વની સુંદરતાને વિદાય આપવી મુશ્કેલ બનશે. I read these words for the first time when I was surrounded by packing boxes in my mother's apartment. A month after her death, મારી માતાના મૃત્યુના એક મહિના પછી તેમના એપાર્ટમેન્ટમાં હું બોક્સ અથવા તો આપણે પેટી પણ શબ્દ વાપરી શકાય પેકિંગ કરતી હતી ત્યારે મેં પ્રથમ વાર આ શબ્દો સાંભળ્યા. I tried to picture her face as I read the words, but the memories of the last 2 months as she lay dying were too painful. એટલે કે વાંચતી વેળાએ મેં તેમને એમ કહે છે કે ચહેરાને યાદ કર્યો, પરંતુ એમ કહે છે કે છેલ્લા 2 મહિના તેઓ એમ કહે છે કે પથારીવશ હતા, તેની પીડા તેમને એમ કે ખૂબ જ હતી. I closed her book. મેં પુસ્તક બંધ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આનું પેસિવ પણ બની શકે. I closed her book. Her book was closed by me. On a rainy Sunday afternoon, 1 year from the day my mother was admitted to the hospital. એક વરસાદી રવિવારની બપોરે મારી માતાને એમ કહે છે કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. I suddenly knew the time had come to remember and honor her life and her death. મને એકાએક ખબર પડી કે તે સમયે આવી ગયો છે તેમના જીવન અને મૃત્યુને એમ કહે છે કે માન આપવાનું. રિમેમ્બર ઓપોઝિટ ફોરગેટ. લાઈફનું બહુવચન એફ કે એફી નો વી કરી ઈએસ બનાવી દેવાનો LIVES. For a month I kept on reading the notebook I had kept during her hospitalization and my mother's book. એક મહિના સુધી મેં નોટબુક વાંચવાનું ચાલુ રાખ્યું. મેં મારી માતાની બુક તે એમ કહે છે કે હોસ્પિટલમાં હતા ત્યારે રાખી હતી. When I finished the reading, I realized that my mother was no longer lost to me. In some new and different way, I had regained her. જ્યારે મેં પુસ્તક પૂર્ણ કર્યું ત્યારે મને ખબર પડી કે મારી માતા મને છોડવા માંગતા નહોતા. કંઈક નવી અને જુદી રીતે મેં તેમને એમ કહે છે કે પાછા મેળવ્યા. From my notes dated January 21st, 1985. જાન્યુઆરી 21, 1985 મારી નોંધમાંથી. My mother continues to amaze me. Despite what is happening to her body, she continues to appreciate nature and the small bits of life. મારી માતાએ મને આશ્ચર્યચકિત કરવાનું ચાલુ રાખ્યું છે. તેમના શરીરનું જે કંઈ પણ થાય તેમણે કુદરત અને જીવનના નાના પ્રસંગોની પ્રશંસા કરવાનું ચાલુ રાખ્યું છે. Her room number 235 has a large window
તેમના રૂમ નંબર 235 માં મોટી બારી છે. She enjoys watching birds busily flying outside. બહાર ઉડતા પક્ષીઓને જોવામાં તે આનંદ માણે છે. Her pain is awesome. તેમની પીડા ખૂબ સખત છે. She can no longer sit up. તેઓ બેસી શકતા નહોતા. Today is her grandson's birthday. આજે તેમના પૌત્રનો જન્મદિવસ છે. And somehow she managed to write a note to him. અને તેમણે તેને નોંધ લખવાનો પ્રયત્ન કર્યો. One day I will tell him of the unimaginable amount of effort his grandmother put into writing this note. એક દિવસ હું તેને એમ કહીશ કે તેના જે દાદીમાએ તેને નોંધ કરવા માટે કેટલો અકલ્પનીય પ્રયત્ન એમ કે કર્યો હતો. ગ્રાન્ડમધર, જેન્ડર, grandfather. One warm day is February. I opened the window in her room. ફેબ્રુઆરીના એક હુંફાળા દિવસે મેં તેમના રૂમની અથવા તો તેમની ઓરડીની બારી ખોલી. આનું પણ વિદ્યાર્થી મિત્રો પેસિવ બનાવો તો બની શકે I opened the window in her room. તો the window was opened by me in her room. The soft scented air spilled in. એટલે કે સુગંધિત હવા ઓરડીમાં એમ કે ફેલાઈ. My mother opened her eyes and asked. મારી માતાએ પોતાની આંખો ખોલી અને પૂછ્યું Is the grass beginning to grow? શું ઘાસે ઉગવાનું શરૂ કરી દીધું છે? I closed my eyes and stream of memory ran across. મેં મારી આંખો બંધ કરી અને યાદગારીનો પ્રવાહ વહેવા લાગ્યો. I closed my eyes એનું પેસિવ બનાવવું હોય તો my eyes were closed by me. From my diary when I was 5 years old. જ્યારે હું એમ કે 5 વર્ષની હતી ત્યારે એમ કે મારી રોજનીશીમાંથી અથવા તો મારી ડાયરીમાંથી. I have stepped out of the houses in the middle of a summer night to watch the grass and flowers in our garden. ઉનાળાની એમ કે મધરાતે અમારા જે બગીચામાં ઘાસ અને ફૂલો જોવા માટે હું ઘરની એમ કે બહાર નીકળી. Garden of similar words, park. Suddenly, my mother is at my side. અને એકાએક એમ કે મારી માતા કે મારી બાજુમાં આવ્યા છે. Instead of sending me back to bed, she joins me. We sit there together. મને પથારી પર જઈને એમ કે જવાને બદલે તે મારી સાથે એમ કે જોડાઈ ગયા છે એમ કે. Listen to the noise made by cicadas. અને એક એમ કે look, she says, pointing to a shooting star. અમે ત્યાં કે એક સાથે બેસીએ છીએ, તીરનો જે અવાજ આવે એમ કે અમે સાંભળીએ છીએ. પછી કહે છે કે એક ખરતા તારા સામે આંગળી ચીધી તેઓ એમ કે કહે છે but I am looking at the light in her eyes.
પરંતુ એમ કહે છે કે હું તેમની આંખોમાં પ્રકાશ સામે એમ કહે છે કે નિહાળું છું અથવા તો જોઉં છું. Later I fall asleep with my head in her lap. અને ત્યાર પછી હું તેમના એમ કહે છે કે ખોળામાં એમ કે મારું માથું મૂકીને સૂઈ જાઉં છું. I remember the day my mother asked that I write a last message from her to each member of the family. મને એ દિવસ યાદ છે કે જ્યારે મારી માતાએ એમ કહે છે કે મને પૂછ્યું કે મેં તેમના વતી એમ કહે છે કુટુંબના દરેકે દરેક સભ્યને અંતિમ એમ કહે છે કે સંદેશો લખ્યો છે. I wrote through my tears. મેં એમ કહે છે કે રડતા વખતે એમ કે વખતે લખ્યું છે અહીંયા એટલે આંસુથી એમ કે છે. I was aware that while my mother has accepted her death, I hadn't. હું એમ કે જાણતી હતી કે જ્યારે એમ કે મારી માતાએ તેમના મૃત્યુને કે સ્વીકાર્યું હતું પણ એમ કહે છે કે મેં નહીં. એટલે કે લેખિકાએ જ્યારે એની માતાનું જે મૃત્યુ વિશે પેલી સ્વીકારે છે પરંતુ જે લેખિકા જે છે એમ કે તે એને સ્વીકારતી નથી. Over the next few days, my mother wanted to talk about her life, so we began our long final conversation. પછી એમ કે છે કે કેટલાક દિવસો સુધી મારી માતા તેમના જીવન વિશે વાત કરવાની કે ઈચ્છતા હતા, તેથી એમ કે છે અમે લાંબી છેલ્લી વાતો કરવાની એમ કે છે કે શરૂ કરી. કન્વર્સેશન સિમિલર થશે વિદ્યાર્થી મિત્રો ટોક. As we talk, the picture of my mother's life grew stronger. ને જેમ અમે વાતો કરતા ગયા તેમ એમ કહે છે કે મારી માતાના જીવનનું ચિત્ર વધુ એમ કહે છે કે મજબૂત બન્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 early in the autumn dash dash grew stronger પૂર્ણ કરીએ છીએ. અહીંયા આન્સર ક્વેશ્ચન આપી દીધેલા છે કોમ્પ્રિહેન્શન. ફર્સ્ટ જે છે how old was the writer's mother? How was she then? The writer's mother was 70 years old. She was an energetic woman then. Second છે what did she desire? વિદ્યાર્થી મિત્રો અહીંયા need આપેલું છે તો desire નું અહીંયા ed આવી ગયું. તો she desired to put down her thoughts and memories in her my book. Third, when did she complete her book? વિદ્યાર્થી મિત્રો અહીંયા did આપેલું છે ત્યાં જે વર્બ આપેલું છે complete એનું completed થયું. She completed her book in early December. Fourth, whom did she love? વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ did આપેલું છે એટલે અહીંયા જે ક્રિયાપદ love આપેલું છે એનું loved થયું. She loved family, friends, nature, animals, music and many other things. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે લાસ્ટ ક્વેશ્ચન લખી લઈએ. Fifth, find out the words from the passage which mean A, found, B, wished, answer the words
એ નો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ડિસ્કવર. બી નો આન્સર થશે ડિઝાયર. ત્યાર પછી 6th one માં જોઈએ pick out the words from the passage which means A continued, B full of grief, the words are A kept on, B painful. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 6 આઈ મિસ યુ મધર પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે આગલો ભાગ જે છે એ પાર્ટ 2 ની અંદર શીખીશું.